સર્વવાલા મુક્તોની આ સેવકના પ્રેમ ભર્યા જય સ્વામિનારાયણ. તારીખ 22/7/2026 વાર બુધવાર. વૈષ્ણવમુદ લોયાનું 14મું. સ્વામિનારાયણ હરે. સંવત 1877 માસિક વધ એકાદશીને દિવસ શ્રીજી મહારાજ ગામસી લોયામતી સુરાભક્તના દરબારમાં ઢોલિયા ઉપર બિરાજમાન છે અને માથે ધોરો ફેટો ધારણ કર્યો છે તથા ધોરી ચાદર ઓઢી છે તથા ધોરો ખેસ પહેર્યો છે અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી છે. પછી શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા, જે મારે આશ્ચર્ય થઈ ગયા છે તેને પૃથુક રુચિ છે તેમાં શંકર સ્વામીને અદ્વૈત જ્ઞાનનાશ પ્રધાન જણાય છે તથા રામાનુજનો એમ મત છે જે જીવ માયાને પુરુષોત્તમ એ ત્રણ નિત્ય છે ને પુરુષોત્તમ છે તે જીવ માયાના નિયંતા છે ને સર્વના કારણ છે ને પોતાના અક્ષરધામને વિશે સદા દિવ્યકાર થકા બિરાજમાન છે ને સર્વ જે અવતાર તે તેના છે એવા જે પુરુષોત્તમ નારાયણ તેની ઉપાસના જીવને કરવી એવી રીતે રામાનુજની સમજણ જણાય છે તથા વલ્લભાચાર્યને કેવળ ભક્તિ ઉપર નિષ્ઠા બહુ જણાય છે અને એ સર્વ આચાર્ય પોતાના ગ્રંથોમાં પ્રસંગે કરીને બીજી વાર્તાઓ લખી છે, પણ ગમે તેવી રીતે કરીને અંતે પોતાની રુચિ ઉપર જાય એમ તેમને ગ્રંથોને વિશે તેમના વચન છે તેને કરીને તેમનો અભિપ્રાય યથાર્થ જાણવામાં આવે છે. તેમ અમારી વાર્તા સાંભળીને તમને સર્વને અમારી કેવી રુચિ જણાય છે, જેમ સોય કેળે દોરો ચાલ્યો જાય છે અને વળી જેમ મારાના મણકાને વિશે દોરો સુંધરો છે તેમ અમારા જે સર્વ વાર્તાઓ તેમાં સો અભિપ્રાય નિરંતર સુંધરો ચાલ્યો આવે છે તે જેને જેમ જણાતો હોય તે તેમ કહો. ત્યારે સર્વ મોટેરા પરમહંસ જેને જેમ જણાતું તેને તેમ કહ્યું. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે લ્યો અમે અમારા અભિપ્રાય તથા રુચિ તે કહીએ. એક તો અમને એ ગમે છે જે ઋષભદેવ ભગવાન વાસુદેવ સંગાથે એકાત્મકતાને પામ્યા હતા તો પણ જ્યારે સિદ્ધિઓ આવીને પ્રાપ્ત થઈ ત્યારે પોતે ભગવાન હતા, તો પણ બીજા ત્યાગીની શિક્ષાને અર્થે તે સિદ્ધિઓને ગ્રહણ ન કરતા હતા ને એમ બોલ્યા, જે યોગી સિદ્ધ થયો હોય ને પોતાનું મન વંશ થયું હોય તો પણ તે મનનો વિશ્વાસ ન કરવો. તે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે. એવી રીતે જે મનનો વિશ્વાસ ન કરે તેવો ત્યાગ અમને ગમે છે તથા અમારા મનમાં શ્વેતદીપ તથા બદ્રિકાશ્રમ જેવા ગમે છે તેવા બીજા લોક ગમતા નથી ને એમ મનમાં રહે છે. જે શ્વેતદીપને વિશે તથા બદ્રિકાશ્રમને વિશે જઈને નિરંપણે રહ્યા થકા તપ કરીને એ બહુ સારું લાગે, પણ બીજા લોકોમાં અનેક પ્રકારના વૈભવ ભોગવવા તે નથી ગમતા તથા ભગવાનના જે ઘણા અવતાર થયા છે તેને એમ જાણીએ છીએ જે એ સર્વ અવતાર નારાયણ છે, તો પણ તે અવતારમાં ઋષભદેવજી બહુ ગમે તથા તેથી ઉતરતા કલ્પજી તથા દત્તાત્રેય બે સરખા જણાય છે અને એ ત્રણે અવતાર કરતા કોટી ગણું શ્રી કૃષ્ણને વિશે અમારે હેત છે એમ જાણીએ છીએ. જે બીજા સર્વ અવતાર કરતા આ અવતાર બહુ મોટા થયા ને બહુ સમર્થ છે અને આમાં અવતારી એવો ભેદ નથી જણાતો અને બીજા જે મચ્છ કરાસાદિકની ભગવાનના જ અવતાર છે પણ તેમાં અમારી અતિ રુચિ નથી અને આવી રીતે તો અમારે ઉપાસના છે. સર્વથી પર એક મોટા તેજનો સમૂહ છે, તે તેજનો સમૂહ અર્ધો ઉધ્વ તથા ચારે કોર પ્રમાદ રહિત છે ને અનંત છે ને તે તેજના સમૂહમાં મધ્ય ભાગને વિશે એક મોટું સિંહાસન છે
ને તેની ઉપર દિવ્ય મૂર્તિ એવાજી શ્રી નરનારાયણ પુરુષોત્તમ ભગવાન તે બિરાજમાન છે. ને તે સિંહાસન ને ચારે કોરે અનંત કોટી મુક્ત બેઠા થકા તે નારાયણના દર્શન કરે છે. એવા જે મુક્ત સહિત શ્રી નારાયણ તેને અમે નિરંતર દેખીએ છીએ અને તે ભગવાનને વિશે તેજનું અતિશયપણું છે. તેને કરીને જ્યારે એ સભા સહિત તે ભગવાનના દર્શન નથી થતો ત્યારે એમને અતિશય કષ્ટ થાય છે અને તે તેજનો સમૂહ તો નિરંતર દેખાય છે તો પણ એને વિશે રુચિ નથી અને ભગવાનની મૂર્તિના દર્શન કરીને જ અતિ સુખ થાય છે. અમારે એવી રીતે ઉપાસના છે અને એ ભગવાનને વિશે ભક્તિ તો જેવી ગોપીઓને હતી તેવી ગમે છે તે સારું. અમે 100 માણસને જોતા રહીને છીએ જે કોઈક કામી સ્ત્રી હોય તેને પુરુષને વિશે જેવું હેત હોય તથા કામી પુરુષને સ્ત્રીને વિશે જેવું હેત હોય તેને દેખીને એમ થાય છે એવું હેત આપણે ભગવાનમાં હોય તો ઠીક. તથા કોઈકને પુત્રમાં ધનમાં બહુ હેત જણાય તેને દેખીને એમ થાય છે એવું હેત આપણે ભગવાનમાં હોય તો ઠીક. તથા કોઈક ગાતો હોય તો તેને સાંભળીને તેની પાસે કોઈક માણસને મોકલીએ અથવા અમે પેડે એની પાસે જઈએ ને જાણીએ જે એ બહુ ઠીક કરે છે અને અમારે સુવાન તો એવો સાથે થાય છે જેમાં કામ ક્રોધ લોભ સ્વાદ સ્નેહ માન ઈર્ષા દંભ કપટી ઇત્યાદિ દોષ ન હોય ને ધર્મશાસ્ત્રમાં કહ્યું છે એવી રીતે ધર્મ પાળતો હોય ને ભગવાનની ભક્તિએ યુક્ત હોય તે સાથે જ અમારે બેઠ્યા ઉઠ્યાની સુવાન થાય છે અને એવો ન હોય ને તે અમારે ભેગો રહેતો હોય તો પણ એની સાથે સુવાન થાય નહીં તેની તો અપેક્ષા કરે છે. અને મારે તો અમારે કામી ઉપર બહુ અભાવ રહેતો અને અમે તો ક્રોધ માન ઈર્ષા એ ત્રણ જેમ હોય તે ઉપર બહુ અભાવ રહે છે. કાજે કામી હોય તે તો ગૃહસ્થની પેઠે નિર્માણ થઈને સત્સંગમાં પડ્યો રહે છે અને જેમાં ક્રોધ માન ને ઈર્ષા હોય છે તે તો સત્સંગમાંથી જરૂર પાછા પડી જતા દેખાય છે. માટે એ ત્રણ બહુ ભેદ રહે છે. તે માન તે શું તો જે માની હોય તેને પોતાની મોટા હોય તેની આગળ પણ સ્તબ્ધપણું રહે અને જેની આગળ હલકો થઈને તેની સેવામાં વર્તો નહીં. અને એ સર્વ જે અમારો અભિપ્રાય તે થોડાકમાં લ્યો કહીએ. જે જેવી રીતે શંકર સ્વામીને અદ્વૈત બ્રહ્મનું પ્રતિપાદન કર્યું છે તે બ્રહ્મને અમે પોતાના સ્વરૂપને જાણીએ છીએ. તથા રામાનુજ સ્વામીએ જેવી રીતે ક્ષર અક્ષરથી પર જે પુરુષોત્તમ ભગવાન તેનું નિરૂપણ કર્યું છે તે પુરુષોત્તમ ભગવાનને વિશે તો અમારે ઉપાસના છે. તથા ગોપીઓના જેવી તો એ પુરુષોત્તમ ભગવાનને વિશે અમારે ભક્તિ છે. તથા સુખજીના જેવા તથા જળ ભરતના જેવો તો અમારે વૈરાગ્ય છે ને આત્મનિષ્ઠા છે. એવી રીતે અમારો અભિપ્રાય તથા રુચિ છે તે અમારી વાર્તાએ કરીને તથા અમે માન્યા જે અમારા સંપ્રદાયના ગ્રંથ તેને કરીને જો પૂર્વા પર વિચારીને જોવે તો જે બુદ્ધિવાન હોય તેને જાણ્યામાં આવે છે. એવી રીતે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે શ્રીજી મહારાજે વાત કરી અને પોતે તો સાક્ષાત પુરુષોત્તમ રૂપ જ પુરુષોત્તમ છે. ઇતિ વૈષ્ણવ લોયાનું ચોથું પૂરું થયું. આ વિડીયો આપણને પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ. જય સ્વામિનારાયણ. થેન્ક્સ.